નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના એટલે કે બેટરી પંપ છે ખરીદવા માટે સરકાર છે ₹10,000 સુધીની સહાય આપે છે। હાલની અંદર આ યોજના પણ શરૂ છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના શરૂ છે। બેટરી પંપ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે, જે અંતર્ગત છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જે બેટરી પંપ આવે છે ખરીદવા માટે સરકાર સહાય આપતી હોય છે। જેની અંદર મિત્રો વાત કરીએ 8 થી 12 લીટર કેપેસિટીનો પંપ ખરીદવો હોય, જેની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના ખેડૂત, શ્રીમંત ખેડૂત અને મહિલા ખેડૂતને ₹3100ની સહાય મળે છે। અન્ય કોઈ લાભાર્થી હોય ને ₹2500ની સહાય છે પંપ ખરીદવા માટે મળે છે। 8 થી 12 લીટર કેપેસિટીનો પંપ। હવે વાત કરીએ મિત્રો પાવર સંચાલિત જો પંપ છે 12 થી 16 લીટરની કેપેસિટીનો ખરીદવો હોય, જો તમે એસસી કે એસટી, નાના ખેડૂત, શ્રીમંત ખેડૂત કે મહિલા ખેડૂત હો તો તમને ₹3800ની સહાય મળે છે। અને કોઈ લાભાર્થી હોય તો એને ₹3000ની સહાય મળતી હોય છે। અને આનાથી આગળ વાત કરીએ 16 લીટરથી વધારે કેપેસિટીનો પંપ ખરીદવો હોય, જો તમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના, શ્રીમંત કે મહિલા ખેડૂત હો તો ₹10,000ની સહાય મળે। અન્ય કોઈ લાભાર્થી ખરીદે છે તો ₹8,000ની સહાય મળે। વાત કરીએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે। ફોર્મ છે ઓનલાઈન જ ભરવાનું છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25/2/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। હાલની અંદર વાત કરીએ તો બનાસકાંઠા અને ભરૂચ જિલ્લાની અંદર છે મિત્રો આ યોજના શરૂ છે। અન્ય જિલ્લાની અંદર જ્યારે પણ આવશે ત્યારે વિશેષ વિડીયો બનાવીને જાણ કરશો મિત્રો। હાલની અંદર આ બનાસકાંઠા અને ભરૂચ જિલ્લાની અંદર લક્ષ્યાંક કરતાં ઓછી અરજીઓ આવેલી છે, તો અરજી છે ફરી ખુલ્લી મૂકવામાં આવેલી છે મિત્રો। તો બનાસકાંઠા અને ભરૂચ જિલ્લાના અન્ય અલગ અલગ તાલુકા માટે છે મિત્રો, અલગ અલગ તાલુકા વાઇઝ છે લક્ષ્યાંક મુજબ છે અરજીઓ કરી શકો છો। જો તમે બનાસકાંઠા કે ભરૂચ જિલ્લાની અંદર હો તો બેટરી પંપ માટે છે અરજી તમે કરી શકો છો મિત્રો। ખાસ ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમામ પ્રકારની યોજનાની માહિતી છે સૌપ્રથમ મળતી રહે અને તમારા પણ જિલ્લાની અંદર જ્યારે આવી યોજના આવતી હોય તો ખાસ તમને જાણકારી મળતી રહે। હવે આની ખરીદી છે મિત્રો જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની છે। વધારે માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સંપર્ક કરી શકો છો। પહેલાના ધોરણે રહેશે ફોર્મ છે ભરીને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। ફોર્મ ભરવા માટે તમારું આધાર કાર્ડ છે મિત્રો, રેશન કાર્ડ છે, બેંકની પાસબુકની ઝેરોક્ષ છે મિત્રો એ સાથે રાખવાની રહેશે મિત્રો। 7/12/8 બરાબર જ્યારે તમારી અરજી છે મંજૂર થાય ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ જમા કરવાના થશે। વિશેષ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।